કેશોદ સિવિલ હોસ્પિટલ અને ફાયર વિભાગ દ્વારા મોક ડ્રીલ યોજાઈ। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ, જેમાં સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના ઉપરના માળે આગ લાગવાની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે આગની જગ્યા પર જઈ ફસાયેલ એક વ્યક્તિનું રેસ્ક્યુ કરી તાત્કાલિક સારવાર વિભાગમાં સોંપવામાં આવેલ। નીચેની જગ્યા પર પણ આગ લાગેલી, તેને ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવ્યો। ખાસ તો મોક ડ્રીલનો મહત્વનો હેતુ એક જ હતો કે ઓચિંતી કોઈ જગ્યા પર આગની ઘટના બને તો કેવી રીતના પોતાનો અને અન્ય વ્યક્તિઓનો બચાવ કરવો। તમામ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના સ્ટાફને અચાનક લાગેલી આગમાં આપણે પોતાનો સ્વ બચાવ કઈ રીતના કરવો તેની તમામ બાબત પર કેશોદ ફાયર વિભાગના ભગતસિંહ રાઠોડ તેમજ ટીમ દ્વારા તમામ સમજણ આ તકે આપવામાં આવી હતી। મારું નામ રાઠોડ ભગતસિંહ, કેશોદ ફાયર લીડિંગમાં આજ રોજ કેશોદ ફાયર તરફથી એક મોક ડ્રીલ કરવામાં આવેલી ગવર્મેન્ટ હોસ્પિટલ કેશોદમાં કે ભાઈ આગ લાગે તો શું કરવું। એના માટે અમે હોસ્પિટલના પહેલા માળે આગ લગાડેલી ને જેમાં એક માણસ ફસાયેલો હોય, જે ધુમાડાને હિસાબે બેભાન થયેલો હોય છે। પછી ફાયરના માણસો આગને સંપૂર્ણ ઓલવે છે અને એ ભાઈનું રેસ્ક્યુ કરે છે ને મોક ડ્રીલને સંપૂર્ણ પૂર્ણ કરે છે ને કેશોદ હોસ્પિટલના સ્ટાફને સમજણ આપેલી કે આગ લાગે તો શું કરવું, કઈ રીતે બહાર નીકળવું ને કઈ રીતે ઉપયોગી ફાયર ટીમને ઉપયોગી થવું। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।